સફળતા મળે એ જરૂરી છે, પણ સફળતા ખરેખર જો સમયસર મળે ને તે વધુ યોગ્ય ને વધુ સારું છે. અને એટલા માટે હું તમને કહી રહ્યો છું, થોડાક અનુભવોના આધારે કહી રહ્યો છું. જેમ કે હું ખુદ મારી વાત કરું તો મારા ફાધર લાસ્ટ યર એક્સપાયર થઈ ગયા. તો હવે હું જે પણ કંઈક જીવનમાં અચીવમેન્ટ કરું છું ને તો મને થોડા ખોખલા લાગે છે. એટલા માટે કેમ કે મારી ખુશીઓની અંદર મારા ફાધર મારી જોડે નથી. મારું પણ તમને એ જ કહેવું છે દોસ્તો, કે તમારી જોડે સરસ મોકો છે. આટલી બધી ભરતીઓ આવી રહી છે. સીસી ની ભરતી છે, પીએસઆઈ કોન્સ્ટેબલની તમારી જોડે ભરતી છે, તલાટી સંભળાઈ રહી છે, આગળ જીપીએસસી 1 2 ના કેટલી બધી ભરતીઓ આવી રહી છે. અને આટલું સરસ તમે લોકો ભણી રહ્યા છો, તો મહેનત કરો, થોડી વધુ મહેનત કરો. તમારા મા બાપ જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી તમે સફળતા મેળવો. અને મા બાપની આંખોમાં એ જે સફળતાની તમે જે ખુશી જોશો, કદાચ તમને એ શબ્દોથી વ્યક્ત ન કરે, પણ તમે એમને જયારે જોતા હશો તમને એક અલગ સંતોષ થશે કે હા, મેં જે અચીવ કર્યું એના લીધે મારા માતા પિતા કેટલા ખુશ છે, સુખી છે. તો એ કરવાનું છે. સફળતા કે એવું નહીં કાલે મળશે તો ચાલશે, તો આગળ મળશે, આ આવડશે નહીં તો પેલા મળશે, પણ એવો પ્રયત્ન કરો કે આ વર્ષે જ મળી જાય. તમારી જોડે તમારા માતા પિતા કે સ્નેહીજનો છે ત્યાં સુધીમાં તમને એ સફળતા મળે છે.